તો એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે, તો ઉત્તર ગુજરાત પણ કેમ બાકી રહ્યો? ઉત્તર ગુજરાતમાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં અરવલ્લીના ભિલોડા ખાતે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી જ પાણી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો અને આ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જે છે તે જળતરબોળ થઈ ગયા. અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. શૈલેષ પંડ્યા જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે. શૈલેષ, કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં? અંકિત, અરવલ્લીમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે માલપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આજે ભિલોડાનો વારો છે. ભિલોડા આસપાસના જે લીલછા, માકરોડા, ખલવાડ સહિતના જે ગામડાઓ છે ત્યાં પાણીથી તરબોળ થયેલા જોવા મળ્યા છે. માલપુરમાં પણ ક્યાંક ને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આસપાસના તમામે તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, પરંતુ આ જે પાછોતરો વરસાદ છે જેના કારણે ખેડૂતોએ ખેતરમાં જે વાવેતર કરેલા સોયાબીન, કપાસ અને મગફળીનો જે પાક છે પાકમાં ક્યાંક ને ક્યાંક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થવાથી ક્યાંક ને ક્યાંક લોકોમાં ઠંડક થતા હાશકારો થયો છે, પરંતુ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. અંકિત, જી આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો